હેલો, તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને ડેમો લાઈવ કરીને બતાવવાની છું હેન્ડમાં. આ લાઈવ એટલે કે મતલબમાં હું તમને આમાં રિયલીમાં વિડીયો કરીને બતાવી રહી છું કે કઈ રીતના આપણે હાથમાં પણ પ્રેક્ટિસ કરી શકાય, કઈ રીતના તમે હાથમાં પણ મહેંદી મૂકી શકો કે જેનાથી ફિનિશિંગ આવે. તો પહેલાં તો લાઇનિંગ કરો તો જો એટલી પ્રોપર અને ઊંચેથી લઈને જ લાઇનિંગ કરવાની, ક્યારેય ઘસવાની નહીં. તો આજે મારી સાથે બન્યા રહો. હું તમને પૂરા હેન્ડમાં કઈ રીતના કરવાની છું, કઈ ટેકનિકથી કરું છું કે જેનાથી તમને ફિનિશિંગ આવે અને પ્રોપર હાથ મસ્ત દેખાય. તો મારી સાથે બન્યા રહો. અને હા, મારા ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો કે જેનાથી હું રોજ આવા નવીન વિડીયો તમને બતાવી શકું. હું તમને આજે સિમ્પલ લુકમાં જ બતાવવાની છું, પણ હું તમને મિરર સ્વાન એટલે કે સામે હંસવાળી ડિઝાઇન કરીને બતાવવાની છું. તો હું બહુ સિમ્પલ લેવાની છું, ઉપર ડાર્ક બેલ્ટ લેવાની છું, સિમ્પલ લોટસ આપવાની છું. મિનિમમ ડિઝાઇનમાં તમે સ્ટાર્ટઅપ સિમ્પલ પણ લઈ શકો છો. એવું નથી કે એમાં હેવી જ લેવું જોઈએ, બસ એનો લુક કંઈક ફાઇન આવવો જોઈએ. સિમ્પલ કરો તો પણ જોઈ લો, મેં સિમ્પલ એવું લોટસ આપ્યું છે પણ કેટલું મસ્ત લાગે છે. આમાં અંદર વચ્ચે હું આવું ફ્લાવરવાળું ડાર્ક બેલ્ટ લેવું છું. ડાર્કવાળા બેલ્ટ લ્યો કે પછી ડાર્કવાળું કોઈ પણ પોર્શન લો, હંમેશા ધ્યાન રાખવાનું કે ડિઝાઇનથી જ ભરી દેવાનું છે, કારણ કે આપણે ડાર્ક ઓછું લેવાનું છે. જો તમે ડિઝાઇન ઓછી લો અને ડાર્ક વધારે ભરશો તો આખું બ્લેક થઈ જશે. કલર આવ્યા પછી પણ ખરાબ લાગશે અને પહેલાં પણ ખરાબ લાગશે. એટલે જેટલી જગ્યા છે તેમાં કોઈ પણ છે કે ફ્લાવર, ડાળી, પછી પાંદ છે, ઓલમોસ્ટ છેલ્લે સર્કલ છે નાનું એવું રાઉન્ડ કરી આપો, પણ મસ્ત કરી આપો કે જેનાથી ડિઝાઇન મસ્ત ક્લિયર દેખાય અને તમારે ફિલિંગ ઓછું કરવું પડે.
અને ફિલઅપ હંમેશા ડિઝાઇનમાં થોડી વાર સુકાઈ જઈ ગયા પછી જ કરવાનું, ડાયરેક્ટલી નહીં કરવાનું. હવે હું હેન્ડમાં હાફ હેન્ડ કરીને અને વચ્ચે હું લેવાની છું મિરર સ્વાન, સામે સામે હંસ. તો જોઈ લો, પહેલાં મેં તેનું મેઝરમેન્ટ લીધું છે, વચ્ચે સ્વાન લેવા છે એટલે મેં લાઇનિંગ કરી, પછી ક્યાં સુધી લેવા છે એટલે જ્યારે આપણે હાફ પોર્શન કરવાનું થાય છે ત્યારે અંગૂઠાની નીચે જ લેવાનું, અંગૂઠાની સાથે સાથે નહીં લેવાનું, તો તમારું મેઝરમેન્ટ આમ થશે, એટલે અંગૂઠાની નીચે લેવા. અને પહેલાં મેં પણ તમને કીધું હતું કે જ્યારે પણ તમે કોઈ પણ ફિગર લ્યો તો હંમેશા આછું ડ્રો કરવાનું છે. અને આજે પણ કહું છું, પહેલાં લાઇટ ડ્રો કરવાનું, એટલે કોઈ પણ મિસ્ટેક થાય તો આપણે તેને સરખી કરી શકીએ.
અને કોઈ પણ ડિઝાઇન લો તો તેમાં ઝીણો બેલ્ટ આવશે. એટલે અને ઝીણો જો બેલ્ટ 1 ફિંગરનું એટલે 1 ફિંગરવાળો જ બેલ્ટ લેવાનો. જો આમાં તમે મોટો લેશો, વધારે પહોળો લેશો તો ખરાબ લાગશે ડિઝાઇન અને એનો લુક નહીં આવે અને ફિનિશિંગ પણ નહીં દેખાય. અત્યારે હું તમને મિનિમમ ડિઝાઇનવાળા જ બધા હેન્ડ કરીને બતાવવાની છું. એટલે આમાં પણ તે જ છે. ઉપર જો આવી રીતના ખુલ્લું ન લાગે એટલા માટે મેં 3 ડોટવાળા લીવ્સ લીધા છે. આમાં તમે કોઈ પણ લીવ્સ લઈ શકો. બસ એટલું ધ્યાન રાખવાનું કે તેનું મેઝરમેન્ટ એટલે કે એનું વચ્ચેનો ડિફરન્સ સરખો હોવો જોઈએ અને પ્લસ એકદમ નાના હોવા જોઈએ અને ક્યુટ હોવા જોઈએ.
ઉપર ડાર્કવાળું પોર્શન છે એટલે હંમેશા આપણે નીચે લાઇટ જ લેવાનું રહેશે. આમાં નીચે વધારે પાર્ટ હતો એટલે વચ્ચે મેં હાફ ભાગ પાડ્યો છે. જો નીચે તમારે ઓછો પોર્શન વધે, મતલબમાં નાની અથડી હોય, ઓછો પોર્શન વધે તો તમે ડાયરેક્ટલી પણ લઈ શકો છો. આ ઝીણી ડિઝાઇન છે કે સ્પાઇરલ વિથ સ્કેલઅપ લ્યો એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કે ડિઝાઇન બધી કવર થઈ જવી જોઈએ, મતલબમાં ફિનિશિંગ ફૂલ આવવું જોઈએ. જંક ફૂડ એટલે હું પેલા કહેવાય દાબેલી, વડાપાઉં, પીઝા એ તો સૂકો નાસ્તો થયો બહાર. ત્યાં જંક ફૂડમાં મૂકતી નહીં. જંક ફૂડ દાબેલી ને બધું બહારનું જે આપણે ખાય ને જંક ફૂડ એમાં મેંદો આવે, નુકસાનકારક લક્ષણો મેં લઈ ગયો. મને ખબર છે આ બધું જોઈ હું ખાઉં છું. બે દિવસ આવે
અને હવે હું તમને ફિંગર કરીને બતાવી રહી છું. મેં પહેલાં ડાર્ક લઈ લીધું છે. મને લાઇનિંગ વધારે ગમે એટલે હું 4 લાઇનિંગ તો આપું છું. તમને 2 આપવી તો તમે 2 કમ્પલસરી 2 તો આપવાની જ રહેશે. અને હવે આ છે હું હવે અત્યારે ફિંગર બનાવી રહી છું. લોટસવાળી ફિંગર બનાવવાની છું હું. તો ઉપર તમે લાઇટ લીધું છે એટલે આપણે અહીંયા ડાર્કવાળી ફિંગર લઈ શકીએ. પણ જો ઉપર જે મેં આપણે આ લાઇટવાળું ફિલિંગ કર્યું છે ત્યાં આપણે ડાર્કવાળું ફિલઅપ આવ્યું હોત તો આપણે નીચે લાઇટ ફિંગર કરવાની હોત. પણ આમાં આપણે લાઇટ લીધું છે એટલે આપણે ડાર્ક, એટલે લાઇટ ડાર્કનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. જ્યારે તમે ફિલઅપ કરો ફિંગરમાંથી સાઈડમાં લાઈન દોરી નાખવી એટલે તમને ક્લિયર સમજ પડે કે કઈ રીતના ફિલઅપ કરવું. જો આવી રીતના. તો બસ આજના માટે આટલું. રોજ નવું શીખવા મળશે તો તેના માટે પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો આજના માટે આટલું જ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો. અહીં તો કેવું મળું છું. સોરી ઓકે બસ ના ફોટો પડી ને પછી કહી દઉં ઠેકડામાં કીધી હતું. અને આના પછી હું સુકાઈ ગયેલા ફોટાનો એક વિડીયો પણ જોઈ લ્યો. વિડીયો ઉતારીને મેં મૂકેલો છે. સુકાઈ ગયા પછી જ ફોટોગ્રાફી કરવી એટલે તમારું ફૂલ ફિનિશિંગ દેખાશે. બાય બાય.